બાળક 16 વર્ષથી ઓછી ઉંમરનું હોય અને તે ટ્યુશન ક્લાસીસમાં જતું હોય તો એને અટકાવી દેવું પડશે, કેમ કે હવેથી ટ્યુશન ક્લાસીસમાં 16 વર્ષથી ઓછી ઉંમરના એટલે કે ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે। જી હા, કોચિંગમાં પ્રવેશ હવે ધોરણ 10ની પરીક્ષા બાદ જ થઈ શકશે। આ પ્રકારની એક માર્ગદર્શિકા કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે જારી કરી છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે આ માર્ગદર્શિકાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંચાલકો પણ નાખુશ છે। આખરે કેમ? તમે વાલી કે સંચાલક હોવ તો તમારા માટે આ અહેવાલ ખાસ કામનો છે। જમાનો બદલાઈ રહ્યું છે, બધું જ ફાસ્ટ થઈ રહ્યું છે। બાળકોને જલ્દી ભણી લેવું છે, વાલીઓને જમાના સાથે કદમતાલ મિલાવી બાળકોને ઝડપથી આગળ વધારવા છે અને સંચાલકો તો તેનો લાભ લેવા તૈયાર જ છે। ટૂંકમાં કહીએ તો સૌને પોતાનું લક્ષ્યાંક છે, પરંતુ વાત એવી છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવોમાં થતો વધારો, આગની ઘટનાઓ અને અભ્યાસ મુદ્દે બાળકો પર વધતા પ્રેશરની નોંધ લીધી છે। આ સિવાય ક્લાસીસમાં પણ સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખીને મળેલી ફરિયાદને જોતા કેન્દ્રના શિક્ષણ વિભાગે એક માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં ધોરણ 10 પછી જ બાળકોને ટ્યુશનની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે। આ ઉપરાંત 16 વર્ષથી ઓછી વયના બાળકોને ટ્યુશન ક્લાસીસમાં પ્રવેશ ન આપો એ પ્રકારની પણ સ્પષ્ટ સૂચના અપાઈ છે। આ દિશા નિર્દેશને શિક્ષકો આવકારી રહ્યા છે। તેમનું કહેવું છે કે માર્ગદર્શિકા તો બરાબર છે, પરંતુ ગુજરાતમાં ધોરણ 10માં બોર્ડની પરીક્ષા લેવાતી હોવાથી બોર્ડમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શનની પણ જરૂરિયાત હોય છે। પોતાના ધંધા પર તવાઈ આવતી જોઈને હવે ટ્યુશન સંચાલકો પણ ટ્યુશનના લાભ ગણાવી રહ્યા છે। કોચિંગ સ્વતંત્ર જે આ વાત જે ગવર્મેન્ટની છે એ એમાં ઘણા પેરામીટર્સ એવા છે જે માનવા જેવા છે, પણ જેમ કે કોચિંગમાં આ ખાસ કરીને કહેવાય કે મસ્ત મોટા ઇન્સ્ટિટ્યૂટ જે છે કે જે લોકો 6ઠ્ઠા 7માંથી આખા 2-2 લાખના પેકેજ આપીને અને એવા જે ફીઓ લૂંટે છે, એના માટે તો ચોક્કસ આ યોગ્ય નિર્ણય છે। બોર્ડનું વર્ષ છે જેમાં બાળકોએ બોર્ડની પરીક્ષા આપવાની છે, એ વર્ષ દરમિયાન બાળકોને સૌથી વધારે ટ્યુશન ક્લાસીસની જરૂર પડતી હોય છે, બરાબર। તો આવા વિદ્યાર્થીઓ માટે તો જો આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે તો આ નિર્ણય તેવા બાળકો માટે તો મને એવું લાગે છે કે યોગ્ય તો નહીં જ રહે, કારણ કે એ બાળકોએ 10thની બોર્ડની એક્ઝામ પછી જ બરાબર આગળના ડિસિઝન લેવાના છે એમના કરિયરના, કે કોમર્સ લેવું, સાયન્સ લેવું, અને મોસ્ટલી એવું જોવા મળે છે કે પર્સન્ટેજ ઉપર તે લોકો નક્કી કરતા હોય છે કે સાયન્સમાં જવું છે કે કોમર્સમાં જવું છે। તો એવા સમયે તો ખાસ કરીને 10th બોર્ડ સમયે તો બાળકોને કોચિંગ ક્લાસની સૌથી વધારે જરૂર રહે છે। બાળકોના શિક્ષણને લઈને વાલી, શિક્ષક તેમજ ટ્યુશન સંચાલકના ઉદ્દેશ અલગ અલગ છે, ત્યારે માર્ગદર્શિકા અંગેના મંતવ્યો પણ અલગ અલગ હોય છે। વિદ્યાર્થીઓની વાત કરાય તો તેમનું કહેવું છે કે શાળામાં ઘણી બાબતની ત્રુટિ રહેતી હોય છે। આ સ્થિતિમાં ટ્યુશન ક્લાસીસમાં આવવાથી અભ્યાસમાં ખૂટતી કડીઓ પૂર્ણ થાય છે। ધોરણ 9થી જ બોર્ડની પરીક્ષાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ટ્યુશન શરૂ કરાતા હોય છે, ત્યારે ધોરણ 10 પછી શું એ વિશેનું માર્ગદર્શન પણ ટ્યુશનમાંથી મળતું હોય છે અને આથી ટ્યુશન ક્લાસીસ જરૂરી છે। એક્સ્ટ્રા નોલેજ મળે, સ્કૂલમાં તો એટલું એજ્યુકેશન મળે જ છે, બટ ટ્યુશનમાં આપણને એક્સ્ટ્રા વધારે જાણવા મળે કે આની અંદર શું છે। સ્કૂલની અંદર તો શોર્ટની અંદર આપણને સમજાવી દે કોઈ પણ ટૉપિક હોય તો, બટ ટ્યુશનમાં આવો તો એની અંદર ડીપલી આપણને જાણવા મળે કે એનું રીઝન શું છે અને શેના માટે આવું બધું થયું છે। તો ટ્યુશન એના માટે જરૂરી છે અને એનાથી પ્રેક્ટિકલ નોલેજ બી મળે છે આપણને। ટ્યુશનમાં પ્રેક્ટિકલ નોલેજ ને બધું મળે છે, સ્કૂલમાં એનું ઓછું મળે છે, તો ટ્યુશનમાં પેપર સેટ્સ ને બધું સમયસર પ્રોવાઈડ કરી રહ્યા છે। તો અગર સ્કૂલમાં હોય તો પેપર સેટ્સ ને બધું એ લોકો પ્રોવાઈડ નથી કરતા, નથી શીખવા મળતું સરખું, અને ટ્યુશનમાં એ વસ્તુ સારી રીતે ડીપલી શીખવાડે છે। અગર ના આવડે તો સમયસર એને ડીપલી અલગ અલગ કરીને બધાને શીખવાડે બી છે। કેન્દ્રની માર્ગદર્શિકામાં ટ્યુશન ક્લાસીસ મુદ્દે પણ સ્પષ્ટતાઓ છે, જેમ કે સ્કૂલના સમયમાં કોચિંગ નહીં ચાલે, વિદ્યાર્થીઓના ગુણોત્તરમાં શિક્ષક રાખવા પડશે, વિદ્યાર્થીઓ શિક્ષકોએ 1 દિવસની રજા આપવી પડશે, તેના આગલા દિવસે કોઈ પરીક્ષા નહીં હોય, મોટા તહેવારો દરમિયાન બાળકો પરિવાર સાથે રહી શકે તે રીતે રજા આપવી પડશે, રજિસ્ટ્રેશન બાદ જ કોચિંગ શરૂ થઈ શકશે। અત્યારના કોચિંગ ક્લાસને 3 મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। કોઈ ક્લાસની અનેક શાખા છે તો અલગ અલગ યુનિટ ગણાશે। વિદ્યાર્થીઓ માટેની જરૂરી જગ્યા
અને સંસાધનો વગર નોંધણી નહીં થાય. પ્રતિ વિદ્યાર્થી ન્યૂનતમ 1 સ્ક્વેર મીટરની જગ્યા હોવી જરૂરી છે. નોટ્સ તેમજ અભ્યાસક્રમની સામગ્રી પણ વધારાની ફી વગર આપવાની રહેશે. કોઈ કોર્સની ફીસ લીધા બાદ વધારી શકાશે નહીં. કોચિંગમાં જરૂરી હોય ત્યાં સીસીટીવી લગાવવા જરૂરી છે. સ્કૂલના સમયમાં કોચિંગ નહીં કરી શકાય. ડમી શાળાઓથી બચવા માટે આ પગલું 50થી વધુ વિદ્યાર્થીઓ ભણશે તેને કોચિંગ સેન્ટર મનાશે. રમત, નૃત્ય, થિયેટર અને રચનાત્મક ગતિવિધિઓ સામેલ નહીં થાય. સ્કૂલના સમય દરમિયાન કોચિંગ ક્લાસ નહીં રાખી શકાય. આ તો થઈ ગાઈડલાઈનની વાત, પરંતુ જો કોચિંગ સેન્ટર્સ જ નિયમો કે શરતો ના પાડે તો સંસ્થાઓએ મોટો દંડ ભરવા તૈયાર રહેવું પડશે, એવું પણ માર્ગદર્શિકામાં જણાવાયું છે. જોવું રહેશે કે આ માર્ગદર્શિકાને વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટ્યુશન સંચાલકો કેવી રીતે અમલમાં મૂકે છે અને પરિણામ શું આવે છે. નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.